જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, નમસ્કાર. મારું નામ જયેશ ભટ્ટ છે. હું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામનો વતની છું. અત્યારે હાલમાં હું રેકી ગ્રાન્ડ માસ્ટર લેવલ પૂરું કર્યું છે. અને રેકી ગ્રાન્ડ માસ્ટર લેવલ અથવા તો રેકી વિશે જણાવતા પહેલા હું મારો પૂરો પરિચય આપી દઉં. મેં ઘણા બધા ધંધા, ઘણા બધા બિઝનેસ કર્યા. એમાં છેલ્લા 15 વર્ષથી મેં સહારા ઇન્ડિયા પરિવારમાં એજન્સી લીધી હતી અને એમાં નાની બચતનું કામ કરતો હતો. પરંતુ સહારા ઇન્ડિયા કંપની બંધ થઈ જતા મને પોતાને ખૂબ આઘાત લાગ્યો અને હું ડિપ્રેશનમાં જતો રહેલો. ત્યારબાદ પૈસા મારા ડૂબી ગયા, લોકોના પૈસા ડૂબી ગયા, શું જવાબ આપીશ. અને મને પથરી થઈ ગયેલી, પછી ડાયાબિટીસ વધી ગયેલું, બીપીની તકલીફ થઈ ગયેલી. પછી મેં ધીરે ધીરે એમાંથી બહાર આવવા પ્રયત્ન કર્યો અને દિલ્હી ગયો. મારા વોટ્સએપ ડીપીમાં દિલ્હીનો પ્રોફાઇલ, દિલ્હીનો ફોટો છે, જેમાં મેં પ્રધાનમંત્રી કાર્યાલયમાં, રાષ્ટ્રપતિ ભવનમાં દરેક જગ્યાએ ફરિયાદ આપી અને 1 દિવસના ધરણા પણ કરેલા. હાલમાં સહારા ઇન્ડિયા પરિવારનું પેમેન્ટ પણ ચાલુ છે. અને બીજી એક કંપનીમાં મેં પૈસા રોકેલા, વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવારમાં. તો તેમાં પણ એ કંપની પણ બંધ થઈ ગયેલી. એમાં હું વધારે ડિપ્રેશનમાં આવી ગયેલો. પછી મેં તેના માટે CID ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી, મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ આપેલી. અને એનાથી એ બંને અત્યારે જે કોઈ એના સૂત્રધારો છે એને જેલ હવાલે કર્યા. હવે એની સંપત્તિને ગવર્મેન્ટ જપ્ત કરી અને વેચીને લોકોના અમારા પૈસા પરત મળશે એવી આશા છે. પરંતુ હવે મારું ભવિષ્ય શું? તો આ બધું 7-8 વર્ષ પહેલા બની ગયેલું. એ પછી 1 વર્ષ પછી મેં એક દુકાન શરૂ કરેલી સુરેન્દ્રનગરમાં આવીને. તો મારી દુકાને એક અશ્વિનભાઈ ગુરુજી, જે મારા ગુરુજી છે, એ વસ્તુ લેવા આવેલા અને ક્યારેક મારી પાસે બેસતા. તો મેં એકવાર એમને ફોન ઉપર વાત કરતા જોયા અને એક સંજ્ઞા દોરી અને હાથ આમ કરી અને કોઈકને રેકી આપતા જોયા. એટલે મેં કીધું, આ શું કરો છો? મને ફોન આવ્યો રાજકોટથી, એ ભાઈને માથું દુખતું હતું, મેં અહીં બેઠા બેઠા મટાડી દીધું. મેં કીધું આવું કેવી રીતે બની શકે? તો મને કે મોબાઈલમાં આપણે સ્વિચ દબાવી છીએ તો અમેરિકા વાત થાય છે, વચ્ચે કંઈ દેખાય છે? મેં કીધું ના. તો મને કે બસ આ એવું છે, આપણે માઇન્ડથી વેવ્સ મોકલી, આપણે દિવ્ય સંજીવની શક્તિનું આહ્વાન કરી અને એ શક્તિને આપણા 7 ચક્રોમાં પ્રવાહિત કરી અને આપણી હથેળીમાંથી પ્રવાહિત કરી શકીએ અને હથેળીમાંથી ત્યાં આપણે મોકલી શકીએ. માતાજીની જ શક્તિ છે, બ્રહ્માંડની ઉર્જા છે. તો મેં કીધું આ બધું હું કરી શકું? તો મને કે કરી શકો, પણ એ ગુરુ દીક્ષા લીધા પછી થાય. એટલે મેં કીધું તો મારે દીક્ષા લેવી હોય તો મને કે મારી પાસે લઈ શકો, કોઈ ગ્રાન્ડ માસ્ટર હોય એની પાસે તમે દીક્ષા લઈ શકો, એ તમને શક્તિપાત કરે. પછી મેં પોતે દીક્ષા લીધી અને શક્તિપાત કરાવ્યો અને મારા જીવનમાંથી ચમત્કાર ઉપર ચમત્કાર થવા માંડ્યા. બંને કંપનીના પેમેન્ટ આવવાની આશા દેખાણી. મારું પોતાનું ડિપ્રેશન જતું રહ્યું. મને પથરી હતી 5, એની મેળે પેશાબમાંથી નીકળી ગઈ. પછી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી ગયું. રેકી વિદ્યા એટલે શું? હવે તમને બધાને એક પ્રશ્ન થતો હોય છે કે રેકી વિદ્યા એટલે શું? તો રે એટલે બ્રહ્માંડ અને કી એની ચાવી. બ્રહ્માંડની ચાવી, દિવ્ય સંજીવની શક્તિ. હવે આને રેકી કેમ કે છે? બધાને એવો પ્રશ્ન થઈ છે. તમે ગૂગલમાં સર્ચ કરશો તો રેકીના ઘણા વિડીયો આવશે તમારે સામે, પણ તમને સમજાશે નહીં, અથવા તો સમજાય તો આપને એમ પ્રશ્ન થઈ છે કે આ શું છે આ બધું. તો એના વિશે હું થોડુંક તમને શોર્ટમાં જણાવીશ કે રેકી વિદ્યા આજથી 1922માં જાપાનમાં એક ડોક્ટર મિકાઉ ઉસુઈ નામના પ્રોફેસર હતા. એ પોતે બૌદ્ધ મઠમાં સેવા કરવા જતા અને સેવાભાવી હતા માણસ. તો એમને કોઈએ પૂછ્યું કે સ્પર્શ શક્તિથી કે આશીર્વાદ આપીને કોઈનો રોગ દૂર કરી શકાય અથવા તો કોઈનો દુખાવો મટાડી શકાય ઇમિડિયેટલી? તો પ્રોફેસરે ના પાડી કે ના. તો પછી એમને કીધું કે ભારતમાં પદ્ધતિ છે અને હતી. ડોક્ટર મિકાઉ ઉસુઈ ભારત આવ્યા, એમને શોધખોળ કરી, અહીંયા એમને થોડું ઘણું સાહિત્ય મળ્યું. પછી ચીન ગયા, તિબેટ ગયા, ઘણું એના વિશે મહેનત કરી. પણ એક
જગ્યાએથી એમને જે મળ્યું એમાં એમને 21 દિવસની સાધના કરી અને એમનામાં એ દિવ્ય ઉર્જા પોતાના શરીરમાં આવી અને પોતાને અનુભૂતિ થઈ. પછી ત્યાંથી જાપાન જવા નીકળતા એ ચાલતા જતા હતા, એમાં એમને ઠેસ આવી એટલે તરત જ આપણને કંઈક વાગે એટલે આપણે શું કરી એ જગ્યાએ હાથ રાખી દઈ એટલે થોડી વાર આપણને દુખાવો મટી જાય. એમને જેવો હાથ રાખ્યો ને તો એ દુખાવો સાવ મટી ગયો. ભલે પછી એમને ડ્રેસિંગ કરાવ્યું પણ પીડા નહોતી થતી અને ઝડપથી રિકવરી આવી ગઈ. એમને એમ થઈ ગયું કે મારા હાથમાં આ શક્તિ આવી ગઈ અથવા તો હું કોઈને આ દુખાવો કે કોઈ પીડા મટાડી શકું. તો એમને જાપાનમાં જઈ અને આનો ઉપયોગ કરી અને બૌદ્ધ મઠમાં બધાની સેવા ખૂબ કરી. 7 વર્ષ સુધી એમને સેવા કરી અને આનો ફેલાવો પછી અમેરિકા, પછી ભારતમાં આવ્યું. આપણા ઋષિમુનિઓ, દાખલા તરીકે આપણા ઋષિમુનિઓ એમાં સાંઈ બાબા કોઈને સ્પર્શ કરીને અથવા પીડા મટાડતા, એને રેકી સંજીવની શક્તિ. હવે આપણે પોતે આપણા પરિવારમાં આપણા પોતાના માટે સ્વસ્થ રહેવા માટે આ વિદ્યાનો ઉપયોગ કરી શકીએ અથવા તો કોઈ રેકી માસ્ટર હોય એને આપણે કહી શકીએ કે ભાઈ મને આજે કમર દુખે છે અથવા ઢીંચણ દુખે છે, તો એ રેકી માસ્ટર પોતે આવી અને તમને 3 મિનિટ કે 5 મિનિટ હાથ મૂકે અથવા તો એના ઘરે બેઠા બેઠા જો એ રેકી વિદ્યાનું આહવાન કરી અને પ્રાર્થના કરી શક્તિને, હે માં, એને અમે માં કહીએ છીએ, માતૃશક્તિ, તો તમારું પીડા મટાડી શકે ખરા. હવે આ વસ્તુ મને થોડુંક આશ્ચર્ય લાગ્યું. પણ આપણે અત્યારના યુવાનો શું છે કે ધર્મને બહુ ઓછું માને. હવે તમને એક ઉદાહરણ આપું. આસોપાલવનું તોરણ આપણે ઘરમાં કથા હોય તો કેમ આપણે બાંધી છીએ? કેમ આપણે પીપળાનું નથી બાંધતા? કેમ આપણે તુલસીનું નથી બાંધતા? તુલસી પવિત્ર છે. તો મેં એક પુસ્તકમાં વાંચેલું, મને પોતાને એવા પ્રશ્ન થયેલો કે આસોપાલવ જ કેમ નથી? એના ફળ કઈ કામમાં આવતા નથી, એના પાંદડા કઈ કામમાં આવતા નથી, એની વૃક્ષની છાલ કશી કામમાં આવતી નથી. તો મને એવો પ્રશ્ન થતો ઘણી વાર કે ભાઈ આસોપાલવનું જ તોરણ કેમ આપણા બ્રાહ્મણો કેમ એમ કે છે કે અથવા પંડિતો. તો વૈજ્ઞાનિકોના રિસર્ચમાં એવું જાણવામાં મળ્યું કે આસોપાલવનું એક જ વૃક્ષ એવું છે અથવા એના પાંદડા અથવા ડાળી તૂટ્યા પછી 8 કલાક સુધી ઓક્સિજન ફેંકે છે. હવે તમે વિચારો કે જે ઘરમાં કે જે રૂમમાં માની લ્યો કે સત્યનારાયણની કથા બેસાડી અથવા તો કોઈ ફંક્શન છે તો આસોપાલવ ત્યાં કાર્બન ડાયોક્સાઇડ ફેલાય ખૂબ અને સફોકેશન થાય. તો એને નિવારવા માટે આસોપાલવ બાંધે. આસોપાલવના પાંદડામાંથી ઓક્સિજન સતત ફેંકાય એટલે કોઈ બેભાન ન થાય અથવા બધાને ઓક્સિજન પૂરતો મળે. આજની દુનિયામાં લોકોને હસવું આવે કે ભાઈ આવું તો કઈ હોતું હોય છે, પણ તમે થોડું ઘણું ગૂગલમાં સર્ચ કરશો એટલે તમને બધું જાણવા મળશે. પહેલાના જમાનામાં ગાડામાં જતા માણસો તો એમને અમદાવાદથી રાજકોટ જવું હોય તો એ ઘણા દિવસો લાગી જતા. આજની તારીખે આપણે અમદાવાદથી રાજકોટ જવું હોય તો બાય બસ તમને 5 કલાક લાગે, બાય પ્લેન તમને 30 મિનિટ લાગે. પહેલાના જમાનામાં એક જ પુષ્પક વિમાન હતું. એ પુષ્પક વિમાનમાં આપણી કથા મુજબ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન લંકાથી અયોધ્યા પધાર્યા. તો આવું આપણા વાંચવામાં આવેલું. ત્યારના આપણા વડવાઓ આવા વિમાનની કલ્પના પણ નહોતા કરી શકતા. જ્યારે આજે વિજ્ઞાનની શોધ અને શક્તિ અને એમ વિમાનની શોધ થઈ, આજે સામાન્ય માણસ પણ વિમાનમાં મુસાફરી કરી અને એક દેશથી બીજા દેશ જઈ શકે. ત્યારે આવી કોઈ કલ્પના કરી શકતું નહોતું. એવી જ રીતે ઋષિ મુનિઓ પાસે જે કંઈ આશીર્વાદની શક્તિ હતી અથવા વિદ્યા હતી એ યોગ કરીને, પ્રાણાયામ કરીને પોતે મેળવેલી, ઘણા વર્ષોની તપશ્ચર્યા કરીને મેળવેલી. આજના સમયે ડોક્ટર મિકાઉ ઉસુએ આ વસ્તુને સરળ બનાવીને આપણને પીરસી છે અથવા આપણને આપી છે. તો આપણે એનો ઉપયોગ શા માટે ન કરીએ? મને પોતાને, મારી દીકરીને માથું દુખતું હોય, હું ખાલી અહીં બેઠા બેઠા રેકી ઉર્જા આપું તો એમ કે પપ્પા હું એકદમ રિલેક્સ થઈ ગઈ. મારી સોસાયટીમાં મારા મિત્રોના ઘરે હવે ખબર પડી, મને ઘણી વાર ફોન આવે કે અમારા ઘરના પડી ગયા છે તો એમને આમ જોઈ નથી શકતા અને દુખે છે વાવો. તો હું ગયો અહીંયા 5 મિનિટ મેં રેકી આપી તો એમને એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું, સરસ થઈ ગયું. એ કે મારી પીડા જતી રહી. મેં કીધું છતાંય તમે દવાખાને તો જજો, તે બતાવજો. તમારી પીડા દૂર કરી છે માતાજીએ, પણ હું તમને એકવાર સલાહ આપું છું કે છતાંય ડોક્ટરને બતાવી દેવું. હું એમ નથી કહેતો કે ડોક્ટરો ખોટા છે, એલોપેથી બધું સાચું છે, પણ આ વિદ્યા એક એવી છે કે તમને હેલ્થમાં, શારીરિક તંદુરસ્તી જાળવવામાં
આધ્યાત્મિક ઉન્નતિમાં આજ દાખલા તરીકે માતાજીનું આરાધન કરતા હોય તો એમાં તમને આ 7 ચક્રો, આ વિદ્યા અથવા આ દીક્ષાથી તમારા 7 ચક્રો બેલેન્સ થાય છે. બેલેન્સ થાય અને બેલેન્સ તમને કોઈ પણ રોગ થાય ક્યારે થાય કે તમારા ચક્રો અનબેલેન્સ થાય અને તમારી ઓરા માં નેગેટિવિટી આવે, એ પછી તમારા ભૌતિક શરીરમાં રોગ આવે. તો આપણે પહેલેથી જ આ જે વિદ્યા છે એ તમને તમારી ઓરાને શુદ્ધ કરે અને તમારા ચક્રોને બેલેન્સ કરે, તમારા જીવનને આનંદમય બનાવે. હું આજની તારીખે પોતે આ વિદ્યામાં નિપુણ થયો, ગ્રાન્ડ માસ્ટરની લેવલ લીધું, મેં 6 મહિના મહેનત કરી. જોકે આ વસ્તુમાં કોઈ એટલી બધી મહેનત હોતી જ નથી. તમને કહું કે આ લેવલ, પહેલું લેવલ લીધા પછી તમને એક અડધી કલાક ગુરુ આવી અને દીક્ષા આપે અથવા તો તમને તમારામાં શક્તિપાત કરે, એમના મંત્રો ચાર કરીને તમારામાં શક્તિપાત કરે અને તમને તમારામાં એ શક્તિ આવે અને 21 દિવસનું તમને અનુષ્ઠાન આપે. એ 21 દિવસ દરમિયાન તમારે અડધી કલાક સવારે, અડધી કલાક બપોરે અથવા અડધી કલાક રાત્રે અથવા 1.5 કલાક એક સાથે બેસી અને ઉર્જા આપવાની હોય પોતાના શરીરને. એ 21 દિવસ પૂરા થઈ ગયા પછી તમને શીખવાડવામાં આવે કે ભાઈ તમે કેવી રીતે બીજાનું દુઃખ દર્દ દૂર કરી શકો, તમારા પોતાનું દુઃખ દર્દ કેવી રીતે દૂર કરી શકો, તમારા ધંધામાં તમે રેકી આપી અને તમે કેવી રીતે એને વ્યાપાર વૃદ્ધિ કરી શકો, પછી તમારા પોતાના પરિવારનું, તમારા મિત્રોમાં અથવા તો તમે બીજાને કોઈ પ્રાણીને કદાચ પીડા થતી હોય અને તમે એને ત્યાંથી જ રેકી આપો તો એને પોતાની પીડા શાંત થાય, તમે પરોપકારના કામ કરી શકો. આજે આ 7 ચક્રોના બેલેન્સથી તમને બીજા કેટલાય લાભ થાય. હવે તમને એમ થતું હોય છે કે તો હવે અમારે રેકી શીખવી હોય અથવા તો અમારે ડેમો જોવો હોય અથવા તો મારો નંબર છે 9826563478 અને હું સુરેન્દ્રનગરમાં રહું છું અને હું ગ્રાન્ડ માસ્ટર છું. તમારે રેકી શીખવી હોય તોય ભલે અને ઉર્જા લેવી હોય અથવા ડેમો જોવો હોય તોય ભલે, હું તમને 24 કલાક ઉપલબ્ધ આ ફોન નંબર ઉપર રહીશ. મારો વોટ્સએપ નંબર પણ એ જ છે. આ સાથે હું મારો પ્રથમ વિડીયો પૂરો કરું છું. જય માતાજી, જય મહાદેવ.